ચાલો આજે સમજીએ કે નવા જન્મેલા બાળકનું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવાની આખી પ્રોસેસ શું છે. આપણે બિલકુલ શરૂઆતથી સ્ટેપ બાય સ્ટેપ બધું જ જોઈશું. સૌથી પહેલાં તો એક આંકડો મગજમાં બરાબર બેસાડી લો. 21. ભારતમાં જન્મની નોંધણી કરાવવા માટે આ 21 દિવસનો સમયગાળો સૌથી અગત્યનો છે. કેમ? કારણ કે આટલા સમયમાં નોંધણી કરાવો તો કોઈ જ ફી નથી લાગતી. આ બધી જ પ્રોસેસ સરકારના એક જ ઓફિશિયલ પોર્ટલ પર થાય છે, જેનું નામ છે crcorg.gov.in. અહીંયા કોઈ પણ નાગરિક સીધી અરજી કરી શકે છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું કામ શું કરવાનું છે? બહુ સિમ્પલ. આ પોર્ટલ પર આપણું એક પર્સનલ એકાઉન્ટ બનાવવાનું છે. પ્રોફાઇલ બનાવવી ખરેખર બહુ જ સહેલી છે. જો ખાલી સાઇન અપ બટન પર ક્લિક કરવાનો છે અને પછી બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. હવે આ પ્રોફાઇલ બનાવવા માટે થોડી બેઝિક માહિતી જોઈશે, જેમ કે આખું નામ, સરનામું અને હા, આધાર નંબર. સાથે સાથે વેરિફિકેશન માટે મોબાઈલ નંબર અને ઈમેલ પણ આપવા પડશે. ઓકે, તો પ્રોફાઇલ તો બની ગઈ. હવે વારો છે મુખ્ય અરજી ફોર્મનો. ચાલો એના પર જઈએ. આ ફોર્મ છે ને, એને સરસ રીતે અલગ અલગ ભાગમાં વહેંચી દીધું છે. એમાં બાળકની, પિતાની અને માતાની માહિતી ભરવાની હોય છે. સાથે જ જન્મ સમયનું અને કાયમી સરનામું પણ આપવાનું રહે છે. અને હા, આ પોર્ટલની એક મજેદાર વાત કહું, એમાં ઓટો ટ્રાન્સલેશનની સુવિધા છે. મતલબ તમે જેવું નામ અંગ્રેજીમાં ટાઈપ કરશો એ તરત જ હિન્દીમાં લખાઈ જશે. અને ચિંતા નહીં, જો કંઈ ભૂલ હોય તો એને સુધારી પણ શકાય છે. ફોર્મ ભરતી વખતે એક ઓપ્શન આવશે, નોંધણી એકમ પસંદ કરવાનો. હવે આ સાંભળીને ગૂંચવાઈ ન જતા. આ બીજું કશું નથી, પણ તમારા વિસ્તારની સરકારી ઓફિસ છે, જેમ કે ગામડામાં બ્લોક ઓફિસ હોય કે શહેરમાં નગરપાલિકા, જે જન્મ-મરણની નોંધણીનું કામ કરે છે. આ સિવાય પણ ફોર્મમાં થોડી બીજી વિગતો માંગવામાં આવશે, જેમ કે માતા-પિતાનો ધર્મ અને વ્યવસાય શું છે, બાળકનું જન્મ વખતે વજન કેટલું હતું અને ગર્ભાવસ્થા કેટલા અઠવાડિયા ચાલી. આ બધી માહિતી પણ ભરવાની હોય છે. પણ હવે સવાલ એ થાય કે જો પેલા 21 દિવસ નીકળી ગયા તો? જો નોંધણી કરાવવામાં મોડું થઈ ગયું તો શું? તો પછી આખી પ્રોસેસ થોડી બદલાઈ જાય છે. જુઓ, આ વાત બરાબર સમજી લેજો. જો 21 દિવસની અંદર નોંધણી કરાવો તો પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પણ જો એના પછી કરાવો તો પછી વધારાના ડોક્યુમેન્ટ્સ અને ફી ભરવાની તૈયારી રાખવી પડે છે. મોડી નોંધણીમાં જે સૌથી અગત્યનો વધારાનો ડોક્યુમેન્ટ જોઈએ એ છે મેજિસ્ટ્રેટનો આદેશ, જેને આપણે સામાન્ય રીતે એસડીએમ ઓર્ડર કહીએ છીએ. આ એક કાયદાકીય પરવાનગી છે કે હવે તમે મોડી નોંધણી કરાવી શકો છો. હવે પ્રશ્ન એ થાય કે આ એસડીએમ ઓર્ડર મળે ક્યાંથી? તો એનો સહેલો રસ્તો એ છે કે સ્થાનિક તહસીલ કે રજિસ્ટ્રી ઓફિસમાં જઈને કોઈ વકીલની મદદ લઈ શકાય. એ લોકો આખી પ્રોસેસમાં મદદ કરી દેશે. તમારી પરિસ્થિતિ પ્રમાણે તમારે અમુક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે, જેમ કે જન્મસ્થળનો સરનામાનો પુરાવો, જો મોડું થયું હોય તો પેલો એસડીએમ ઓર્ડર અને માતા-પિતાના આધાર કાર્ડ. અને હા, યાદ રાખજો કે દરેક ફાઇલની સાઇઝ 8 MBથી વધુ ન હોવી જોઈએ. ચાલો, તો હવે બધી માહિતી ભરાઈ ગઈ છે, ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે. હવે આપણે આવી ગયા છીએ એકદમ છેલ્લા સ્ટેપ પર, એટલે કે ફાઇનલ સબમિશન. પણ ઊભા રહો, સબમિટનું બટન દબાવતા પહેલાં એક બહુ જ જરૂરી કામ કરવાનું છે. આખી અરજીનું જે સમરી પેજ દેખાય એને બરાબર ધ્યાનથી વાંચી લેજો. ખાતરી કરી લેજો કે બધી જ વિગતો 100% સાચી છે. એક નાની ભૂલ પણ પાછળથી હેરાન કરી શકે છે. અને મોડું કરવાનો ખર્ચ કેટલો એ તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો. જેમ જેમ વિલંબ થતો જાય, 21 દિવસથી 30 દિવસ, પછી 1 વર્ષ, એમ ફી પણ વધતી જાય છે. એટલે જ કહેવાય છે કે સમયસર કામ કરી લેવું સારું. તો અરજી સબમિટ થઈ ગઈ. હવે આગળ શું? ચાલો હવે અંતિમ તબક્કા પર નજર કરીએ અને જોઈએ કે સર્ટિફિકેટ હાથમાં કેવી રીતે આવશે. જુઓ, જેવી તમે અરજી સબમિટ કરશો એટલે એ તમારા વિસ્તારના રજિસ્ટ્રાર પાસે જશે. એ લોકો બધું ચેક કરશે અને અરજીને મંજૂરી આપશે. અને જેવી અરજી મંજૂર થશે એટલે તરત જ ઓફિશિયલ જન્મ પ્રમાણપત્ર બનીને તમારા રજિસ્ટર્ડ ઈમેલ પર આવી જ જશે. તો આ આખી વાતનો સાર શું છે? બહુ સીધો અને સરળ છે. 21 દિવસની અંદર નોંધણી કરાવી લો. આ જ સૌથી ઝડપી, સૌથી સહેલો અને ખિસ્સાને પરવડે એવો રસ્તો છે. આ આખી ઓનલાઈન પ્રોસેસ આપણને બતાવે છે કે દુનિયા કેટલી ઝડપથી ડિજિટલ થઈ રહી છે. અને આ જ આપણને એક વિચારતા કરી દે છે કે હવે પછી કઈ સરકારી કાગળની પ્રક્રિયા છે જેનો સંપૂર્ણપણે ડિજિટલ થવાનો વારો છે.